અને વાત કરીશું ભાવનગરની તો ભાવનગરમાં ભાજપના સંગઠનમાં આંતરિક વિવાદ પ્રકાશમાં આવ્યો છે। શહેરના મેયરે આત્મવિલોપનની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો હતો। તેમણે ભાજપના ગ્રુપમાં મેસેજ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી। તેમણે મેસેજ વાયરલ કરીને આત્મવિલોપનની ચીમકી આપી હતી। મેયર સાથે અન્યાય થતો હોવાના મેસેજ પણ વાયરલ થયા છે। ત્યારબાદ ભાવનગરના મેયર ભરત બારડના સૂર બદલાતા ચર્ચાનો વિષય બન્યો છે। અગાઉ આત્મવિલોપનની ચીમકી આપતી સોશિયલ મીડિયા પોસ્ટ કર્યા બાદ હવે મેયરે નિવેદન આપ્યું છે કે મને કોઈ દબાવતું નથી અને મેં માત્ર વાતમાંથી વાત કરી હતી, તેનો કોઈ અર્થ કાઢવો નહીં। આત્મવિલોપનની ચીમકી બાદ આપેલા કહી શકાય કે બદલાયેલા નિવેદનથી રાજકીય માહોલમાં નવી ચર્ચાઓ ઊભી થઈ છે। મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી। સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી। મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈએ લેવો નહીં। તો ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કંઈક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમને એન પ્રકારે હેરાન કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું, લગભગ 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને 1978થી હું કાર્યરત છું, કાર્ય કરું છું, શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે। ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે, મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે। નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે, કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી, અમારો કોઈ એવો નિયમ પણ નથી। ખાસ કરી આત્મવિલોપનની ચીમકી આપી છે, શું કહેશો? એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે, એનો કોઈ અર્થ નથી, બીજો કોઈ અર્થ નથી લેવાનો। મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પાર્ટીના પ્રમુખ, મારા મહાનગરપાલિકાના ચારેય પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું। મેયર શ્રી, પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ, હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા આપને દબાવતા હોવાની વાત છે, શું કહેશો? મારે આવી કોઈ વાત નથી। અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો, તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું। મારી અલગ નીતિ હોય છે, અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી।